નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, તો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો ધોરણ 8ના જે નવી પાઠ્યપુસ્તક છે 2025 મુજબની, એની અંદર જે તમારું નવું પુસ્તક છે, નવા ચેપ્ટરો છે, એ ચેપ્ટરો આપણે આજે ખૂબ જ મજાથી ચિત્રો સાથે ભણવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને ચેનલ ઉપર નવા હોય તો મિત્રો તમારી ફરજ બને છે ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે મિત્રો આ ચેનલ તમને પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને લાસ્ટમાં જે વાર્ષિક પરીક્ષા આવશે એની અંદર પણ તમારી માટે 100% ફાયદાકારક રહેશે. અને જો તમે સબસ્ક્રાઇબ કરો છો તો તમારા બીજા મિત્રો સુધી પણ પહોંચાડવાની જવાબદારી તમારી આવે છે. તો તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો, જેથી કરીને તે પણ અમારા વિડીયો જોઈ સારામાં સારા માર્ક્સ લાવી શકે અને ધોરણ 8 સારી રીતે પોતાનું પરફોર્મન્સ આપી શકે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો તમે જોઈ શકો છો આપણું નવું પાઠ્યપુસ્તક 2025 મુજબનું છે, જે આપણી ગુજરાત સરકાર છે એને જે પાછળના વર્ષોમાં જે પાઠ્યપુસ્તક ચાલતું આવતું હતું એ મિત્રો ચેપ્ટર્સો ઘણા વર્ષોથી ચાલતા આવતા હતા, પણ આ વખતે કંઈક નવું તમને પાઠ્યપુસ્તક જોવા મળશે, જે તમને ભણવાની પણ મજા આવશે અને અમને ભણાવવાની પણ ખૂબ જ મજા આવવાની છે. તો જોઈ શકો છો ધોરણ 8 વિષય છે ગુજરાતી. એની અંદર આપણું પહેલું જ કાવ્ય છે આ તો ઈસ તણો આવાસ. તો મિત્રો ધોરણ 8 ની અંદર કાવ્ય નંબર પહેલું જ જે છે એની અંદર જ ભગવાનની વાત કરવામાં આવી છે. ભગવાન વિશે તમને અમુક માહિતીઓ આપવામાં આવી છે. આ તો ઈસ તણો આવાસ એટલે કે આ ઈસ એટલે કે ઈશ્વર, અને તણો એટલે કે એમનો, અને આવાસ એટલે કે ઘર. એટલે કે આ જે સમગ્ર પૃથ્વી છે એ મિત્રો કોઈની માલિકીની નથી. આપણે હંમેશા મારું અને તારું કરતા હોઈએ છીએ, એવું નથી. આ સમગ્ર પૃથ્વી છે એ મિત્રો માત્ર ને માત્ર ભગવાનની છે, અને આપણે ફક્ત આ પૃથ્વી ઉપર એક મહેમાન બનીને આવ્યા છીએ. અહીંયા કંઈ પણ તમારું નથી અને કંઈ મારું પણ નથી. આપણે ફક્ત મહેમાન બનીને આવ્યા છીએ અને સમય થશે ત્યારે આપણે મહેમાન બનીને જતા પણ રહીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. તો મિત્રો સૌપ્રથમ આપણે કોઈ પણ કવિતા અથવા તો પાઠની શરૂઆત કરીએ તો એ પાઠ કયા લેખક દ્વારા લખવામાં આવ્યો છે, અથવા તો એ કવિતા છે તો એ કયા કવિ દ્વારા લખવામાં આવી છે, એમના વિશે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના કવિ છે આપણા કરશનદાસ માણેક. કરશનદાસ માણેકનો આપણે ફોટો જોઈશું. તો મિત્રો આ જે છે આ મહાન કવિ છે આપણા ગુજરાતી સાહિત્યના કરશનદાસ માણેક. તો એમના વિશે આપણે વધુમાં માહિતી મેળવીશું. તો કરશનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મનમાં પ્રશ્ન ઉદ્ભવશે કે ભારતની અંદર તો કરાચી છે નહીં, પણ જ્યારે ભારત દેશના ભાગલા નતા પડ્યા ત્યારે જે પાકિસ્તાનનું કરાચી છે તે મિત્રો ભારતની અંદર હતું, ત્યારે આ મહાન વ્યક્તિનો જન્મ થયેલ છે. તેથી અહીંયા તમને લખેલું છે કે કરશનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. નેક્સ્ટ આગળ વધીશું. તેમનું ઉપનામ શું હતું? મિત્રો આ તમારે યાદ રાખવા જેવું છે. આ તમને પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે કે કરશનદાસ માણેકનું ઉપનામ જણાવો. તો કરશનદાસ માણેકનું મિત્રો અહીંયા ઉપનામ થશે વંશાપાયન. જોઈ શકો છો, તમારે માર્ક કરી લેવાનું છે. જો તમે અહીંયા નોટબુક લઈને બેઠા હોય તો તમારે આટલો ટોપિક જે છે એ તમારે લખી લેવાનો છે કે કરશનદાસ માણેકનું ઉપનામ વંશાપાયન હતું. તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. આટલા સુધી તમારે ક્લિયર થતું હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર ઓકે લખી શકો છો. નેક્સ્ટ આગળ વધીશું, એમના વિશે વધુ આપણે માહિતી મેળવીશું. તો છે કે એમને વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે. તો મિત્રો કરશનદાસે વાર્તા અને નિબંધો ખૂબ જ સારી રીતે આપણને આપ્યા છે. નેક્સ્ટ આગળ વધીશું. તેમના મિત્રો કયા કયા વાર્તા અને નિબંધો છે? તો જોઈ શકો છો અહીંયા છે ખોખાના પોયણા, મોહબ્બતને માંડવે, પ્રેમ ધનુષ વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. નેક્સ્ટ આગળ વધીશું, એમના વિશે વધુમાં માહિતી મેળવીશું. તો છે કે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે. તો મિત્રો અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત છે કે રામાયણ અને મહાભારત વિશે સુંદર પુસ્તકો આપ્યા છે. અહીંયા રામાયણ અને મહાભારત પોતે લખ્યું નથી, પણ રામાયણ અને મહાભારતનો સંદર્ભ લઈને તેમને અલગ અલગ પ્રકારના પુસ્તકો આપ્યા છે. આપણા ભારતની અંદર એવા ઘણા બધા કવિઓ અને લેખકો થઈ ગયા છે જેમને મહાભારત અને રામાયણ
આ બે પુસ્તકોનો સંદર્ભ લઈને ઘણા બધા પુસ્તકોની રચના કરી છે. મિત્રો તમારે પણ જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમારે રામાયણ અને મહાભારતના પુસ્તકો જિંદગીમાં એકવાર જરૂરથી વાંચવા જોઈએ. નેક્સ્ટ આગળ વધીશું. નેક્સ્ટ આગળ છે તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું. આજે મિત્રો આપણા કવિ છે કરશનદાસ માણેક, એમનું મિત્રો અવસાન ગુજરાતના વડોદરા શહેરમાં થયું હતું. નેક્સ્ટ આગળ વધીશું. તો નેક્સ્ટ મિત્રો આપણે મેળવીશું કાવ્ય માહિતી. તો આપણે કાવ્યની સંપૂર્ણ સમજ પહેલા સંપૂર્ણ કાવ્યની ઉપર આપણે માહિતી મેળવી લઈએ કે આ કાવ્ય શું કહેવા માંગે છે. તો જોઈ શકો છો આપણે સૌપ્રથમ અહીંયા પેન લઈ લઈએ જેથી કરીને તમને સમજાવવામાં સરળતા રહે. તો મિત્રો આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. તો મિત્રો તમે ગુજરાતી સાહિત્યની અંદર જ્યારે પણ ગુજરાતી વિષયનો પ્રથમ ચેપ્ટર બધા જ ધોરણોમાં પ્રથમ કાવ્ય તો ભગવાન વિશે જ હોય છે અને એ મિત્રો સારી બાબત છે, કારણ કે આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા પહેલા ભગવાનનું નામ લઈએ છીએ. એવી જ રીતે તમારા ધોરણ 8 થી શરૂઆતના ગુજરાતીમાં જ ભગવાનનો પાઠ આપેલો છે, જેથી કરીને તમારું સમગ્ર વર્ષ સારું એવું જાય અને તમે સારું એવું પ્રદર્શન આપી શકો. તો જોઈએ આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું. એટલે કે ઈશ્વર આપણને જે કંઈ આપે, આપણે જે કંઈ કામ કરીએ એને મિત્રો ફળ તો આપવું એ ઈશ્વરના હાથમાં જ છે. એટલે કે આપણા પરિણામ સારા આવે અથવા ખરાબ આવે, જે પણ આવે એને આપણે સ્વીકારવા જોઈએ, ના કે ભગવાનને ફરિયાદ કરવી જોઈએ કે મારી જિંદગી આવી છે, મારી જિંદગી આવી છે. મિત્રો આપણને ભગવાન જે કંઈ આપે એને મિત્રો આપણે સ્વીકારવું જોઈએ. જેમ રાખે તેમ રહેવું જોઈએ એમ કવિ કહે છે. ઈશ્વરનો ચીચુડો તો અવિરત ચાલતો રહે છે. અહીંયા મિત્રો ચીચુડો શબ્દ છે, તો ચીચુડો શબ્દ આપણે કાવ્યમાં આગળ પણ સમજીશું. ચીચુડો શબ્દ એટલે કે જે આપણે શેરડીનો રસ પીધો હશે ઉનાળાની અંદર, એ જે મિત્રો શેરડીના રસ કાઢવાનું મશીન હોય છે એ મિત્રો અવિરતપણે ચાલતું હોય છે અને પરિણામે તેમાં આપણને શેરડીનો રસ મળે છે. એવી જ રીતે આ પૃથ્વી જે છે, પૃથ્વીનો ગોળો મિત્રો હંમેશા ચાલતો જ હોય છે. આ જિંદગી પણ હંમેશા ચાલતી જ હોય છે. એવું નથી કે ચલો આ ભાઈ પાછળ રહી ગયા છે તો આપણે 2 મિનિટ એમને સાથે લઈ લઈએ, 2 મિનિટ આપણે બ્રેક લઈ લઈએ, એવું નથી હોતું. પણ મિત્રો આ પૃથ્વી જે છે એ મિત્રો કોઈની પણ રાહ જોયા વગર ચાલતી જ રહેતી હોય છે. પછી છે આપણે આપણા ગજા પ્રમાણે ધૂસરીનું વહન કરવું જોઈએ. તો આપણા ગજા પ્રમાણે એટલે કે આપણી ક્ષમતા પ્રમાણે ધૂસરી એટલે કે જવાબદારીઓ ઉઠાવવી જોઈએ એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે. અઘરા કે આંકડા થયા વિના રામે દીધેલ રોટી ખાવા પણ કવિ કહે છે. એટલે કે મિત્રો આપણે કોઈ પણ બાબતની અંદર અધીરા એટલે કે આંકડા થવાનું નથી, એટલે કે ઉતાવળિયો સ્વભાવ આપણે રાખવાનો નથી અને ભગવાન જે આપે એ આપણે પ્રેમપૂર્વક સ્વીકારીને ખાવાનું છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું પાઠની અંદર. તો જોઈ શકો છો આમ આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે. તો મિત્રો આ હતી કાવ્યની ઉપરથી કાવ્ય માહિતી. હવે આપણે ડિટેલમાં કાવ્ય સમજીશું. તો આવે છે આપણી કાવ્ય સમજૂતી. કાવ્ય નંબર 1, આ તો ઈશતણો આવાસ એટલે કે આ પૃથ્વી જે છે એ મિત્રો ભગવાનનું ઘર છે. નેક્સ્ટ તો એની અંદર મિત્રો જે પ્રથમ કડી છે એની આપણે સમજણ મેળવીશું. તો સૌપ્રથમ આપણે ચિત્રો લઈ લઈએ. જોઈ શકો છો તો પ્રથમ પંક્તિ છે તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ આ તો ઈશતણો આવાસ. તો મિત્રો સમજીએ આપણે. તો તું આમંત્રિત અતિથિ એનો એટલે કે આપણે કોઈ પણના ઘરે જઈએ છીએ તો આપણે એક મહેમાન બનીને જતા હોઈએ છીએ. એવી જ રીતે આપણે આ પૃથ્વી ઉપર પણ ભગવાનના મહેમાન બનીને આવ્યા છીએ. અહીંયા કઈ તારું ને મારું નથી. અહીંયા આપણે ફક્ત એક મહેમાનની રીતે રહેવાનું છે અને સમય આવતા જતું રહેવાનું છે. પછી છે નહીં સ્વામી કે નહીં દાસ. તો મિત્રો અહીંયા આપણે કોઈ સ્વામી એટલે કે આમ તો સ્વામીનો અર્થ પતિ થાય છે, પણ અહીંયા કાવ્યમાં એનો અર્થ માલિક લેવામાં આવ્યો છે. એટલે કે આ પૃથ્વી પર કોઈ કોઈનો માલિક નથી અથવા કોઈ કોઈનો દાસ એટલે કે કોઈ કોઈનો નોકર નથી.
આપણે જ્યારે આપણો જન્મ થયો ત્યારે મિત્રો એવું તો નહોતું ને કે આ માલિક છે, આ નોકર છે. એ બધું આપણે મોટા થયા પછી જ આપણે મનુષ્ય જાતિએ ખુદ માલિક અને નોકર જાતે જ સ્વીકાર્યા છે. પછી છે આ તો ઈશતણો આવાસ, એટલે કે આ તો ફક્ત ભગવાનની ઘર છે અને એની અંદર આપણે મહેમાન બનીને આવ્યા છે. જોઈ શકો છો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ છે અને આ આપણી પૃથ્વી છે, એટલે કે આ ભગવાનનું ઘર છે અને એની અંદર આપણે મિત્રો એક મહેમાન બનીને આવ્યા છીએ. નેક્સ્ટ હવે આગળ વધીશું આપણે. નેક્સ્ટ છે કે એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. તો મિત્રો અહીંયા આપણે સમજૂતી મેળવીશું. તો અહીંયા છે કે એ પીરસે તે ખાતું, ભગવાન જે આપણને ફળ આપે છે એ આપણે ખાવાનું છે અને આપે તે લે અને જે એ આપે તે આપણે સ્વીકારવાનું છે. એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. એટલે કે મિત્રો આ પંક્તિમાં આપણને એમ કહેવા માંગે છે કે એ પીરસે તે ખાતું, એટલે કે મિત્રો આપણે આપણી ગજા મુજબ મહેનત કરવાની છે. ફળ આપવું એ તો મિત્રો ભગવાનની વાત છે, ભગવાનના હાથની વાત છે. મિત્રો આપણને જે કંઈ આપણે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવાની છે, ધર્મમાં પણ આપણો હાથ આગળ રાખવાનો છે, એનું ફળ તમને 100% મળશે. તો જોઈ શકો છો, તું એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે, એટલે કે ભગવાન આપણને જે કંઈ આપે, દુઃખ આપે અથવા તો સુખ આપે, એ આપણે સ્વીકારવાનું છે. ભગવાન જો તમને દુઃખ આપશે તો મિત્રો એનાથી ડબલ તમને સુખ પણ આપશે. નેક્સ્ટ આગળ વધીશું કે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે, એટલે કે એના જનને એટલે કે જે આપણા બીજા મિત્રો છે, આપણા ભાઈઓ છે, આપણો પરિવાર છે, એ પણ મિત્રો આ ભગવાનની ધરતી ઉપર મહેમાન બનીને આવ્યા છે. એ બધા જ આપણા જ લોકો છે, આપણા જ મહેમાનો છે, એટલે કે ભગવાનના મહેમાનો છે બધા. અને એ બધાને આપણે પોતાના ભાઈઓ સમજીને જ ભાઈચારાની ભાવનાથી આ ભગવાનના આવાસમાં એટલે કે પૃથ્વીમાં આપણે રહેવાનું છે. કોઈ સાથે આપણે દુશ્મનાવટ, વેરભાવની ભાવના રાખવાની નથી. બધા જ પોતાના જ ભાઈઓ છે એમ કરીને આપણે એક પરિવારની લાગણીથી બધા સાથે વર્તવાનું છે અને રહેવાનું છે. તો જોઈ શકો છો અહીંયા મિત્રો ભગવાન જો અમુક વખતે તમે જોતા હશો કે ખેડૂત પોતાના આખા સિઝન દરમિયાન અઢળક મહેનત કરે છે અને છેલ્લે વરસાદ આવે છે અને પોતાનો પાક પલળી જાય છે ત્યારે ખેડૂત ખૂબ જ દુઃખી થાય છે. પણ ભગવાનની તે ખેડૂત ક્યારે ભગવાનને એમ નથી કહેતો કે ભગવાન મેં એટલી મહેનત કરી તો પણ તમે મને છેલ્લે ફળ ના આપ્યું, પણ નેક્સ્ટ વર્ષે ભગવાન તેમને ફળ અવશ્ય આપે છે. આથી મિત્રો એમ કહેવામાં આવે છે આપણે આપણા 100% આપવાનો છે, આપણી 100% પ્રયત્નો કરવાના છે. લાસ્ટમાં જે તમારું ફળ મળશે એ તો મિત્રો ભગવાનના હાથની વાત છે. અને મિત્રો જો તમે પૂરા મનથી, પૂરા તન, મન અને ધનથી જો મહેનત કરેલી હશે તો તમને સારું ફળ 100% મળશે. અને અહીંયા છે આ ચિત્ર કહેવા માંગે છે કે મિત્રો જે અલગ અલગ તમારા ક્લાસમાં, તમારા ગામમાં, તમારા શહેરમાં જે બધા જ માણસો છે, કોઈની સાથે આપણે દુશ્મનાવટ કે વેરભાવની ભાવના રાખવાની નથી. બધાને આપણે પ્રેમ ભાવ, આદર આપવાનો છે. આપણાથી મોટા હોય તો આપણે એમને આદર ભાવ આપવાનો છે. બધાની સાથે હળીમળીને રહેવાનું છે. તો જ આપણે આ જિંદગી સારી રીતે જીવી શકીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી ક્લિયર થતું હોય તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું. આગળ મિત્રો કડી છે કે વેરતો પ્રતિપળ હિતનું હાસ, આ તો ઈશતણો આવાસ. જોઈએ આપણે. તો મિત્રો આ પંક્તિ કહેવા માંગે છે આપણને કે વેરતો પ્રતિપળ હેતનું હાસ. અહીંયા મિત્રો હાસ એટલે થશે હાસ્ય. આગળ આપણે જે શબ્દાર્થ જોઈશું એમાં પણ આના વિશે વધારે માહિતી મેળવીશું. તો વેરતો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશતણો આવાસ. આટલી પંક્તિ તો આપણે શરૂઆતમાં જ સમજી ગયા છીએ. હવે આ જોઈએ કે વેરતો પ્રતિપળ હેતનું હાસ, એટલે કે આપણે હંમેશા આપણા મોઢા ઉપર હાસ્ય રાખવાનું છે. ક્યારે પણ હંમેશા નિરાશ થઈને રહેવાનું નથી. તમે તમારી આજુબાજુ અમુક માણસો જોયા હશે જે મિત્રો હંમેશા મોઢા પર નિરાશ થઈને જ રહેતા હોય. ભલે તેમની જિંદગીમાં દુઃખ હોય અથવા તો સુખ હોય, તેમના મોઢા પર ક્યારેય સ્માઇલ આવતી નથી, એટલે કે તેમના ઉપર મોઢા પર ક્યારેય હાસ્ય રહેતું નથી. તો આપણે મિત્રો એવું નથી કરવાનું. આપણે હંમેશા આપણા મોઢા ઉપર હાસ્ય રાખવાનું છે.
તમે આ ભગવાનનો ફોટો જોઈ શકો છો, ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો છે. ભગવાનના મોઢા ઉપર હંમેશા હાસ્ય જ રહેતું હોય છે, જોઈ શકો છો. મિત્રો, જો તમે મહાભારત વિશે જો માહિતી મેળવી હશે તો તમે કૃષ્ણના પાત્ર વિશે જો વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હશે તો મિત્રો, આ દુનિયા ઉપર સૌથી અઘરું જીવન જો હોય તો ભગવાન શ્રી કૃષ્ણનું છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મોઢા પર હંમેશા હાસ્ય જ રાખે છે. તો મિત્રો, ભગવાનને જો દુઃખ પડ્યું તો આપણે તો એક સામાન્ય માણસ છીએ, આપણે તો દુઃખ પડવાનું જ છે. તો આપણે શું લેવા વધારે દુઃખી થઈએ? તો મિત્રો, જે સુખ અને દુઃખ છે એ જિંદગીમાં હંમેશા કાયમ માટે રહેતું નથી. દુઃખ પણ થોડા જ સમય માટે હોય છે અને સુખ પણ થોડા જ સમય માટે હોય છે. આપણને જો દુઃખ આપણે બીજા સાથે કહીએ, બીજા સાથે શેર કરીએ તો દુઃખ મિત્રો કહેવાથી ઓછું થાય છે અને આપણું સુખ જે છે એ મિત્રો જો આપણે બીજાની સાથે વહેંચીએ તો સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. નેક્સ્ટ આગળ વધીશું હવે આપણે વિડીયોમાં. નેક્સ્ટ મિત્રો આપણી પંક્તિ છે કે અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો, કોઈ તાણે કોઈ માણે, તું નવરો નવ રહેજે, વહેજે તુસરી ગજા પ્રમાણે. તો મિત્રો, આની આપણે માહિતી મેળવી લઈએ. તો અહીંયા છે કે અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો. અહીંયા ચિચોડો શબ્દનો અર્થ આપણે આગળ જોઈ ગયા. બ્રહ્મ ચિચોડો એટલે કે પૃથ્વી આપણી, એટલે કે ભગવાનનું જે આ પૃથ્વીનું ચક્ર છે એ મિત્રો અખંડ ચાલતું રહે છે. કોઈ તાણે કોઈ માણે એટલે કે કોઈ તાણે એટલે કે કોઈ, જોઈ શકો છો આ ભાઈ જેવી રીતે નિરાશ થઈને બેઠા છે એવી રીતે કોઈ તાણે અને કોઈ માણે એટલે કે કોઈ જિંદગીની મજા માણતું હોય છે તો કોઈ જિંદગીથી કંટાળીને હંમેશા નિરાશ રહેતું હોય છે. તો તું નવરો નવ રહેજે, વહેજે તુસરી ગજા પ્રમાણે. તો મિત્રો, આની આપણે માહિતી મેળવીએ તો પહેલો છે અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો એટલે કે જે આપણી પૃથ્વી છે મિત્રો હંમેશા ફરતી જ હોય છે. હંમેશા જ આ પૃથ્વીનું જે જીવનચક્ર છે, આપણું પણ જીવનચક્ર છે એ મિત્રો ચાલતું જ રહેતું હોય છે. અને મિત્રો આપણો સમય છે ક્યારે પણ અટકશે નહીં, હંમેશા ચાલતો જ રહેશે. કોઈની પણ સમય વાટ જોતો નથી. એ મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આપણે આપણો સમય વેડફવાનો નથી. જો તમે આજે સમયને વેડફશો તો સમય તમને કાલે વેડફી નાખશે. મિત્રો, આપણે ક્યારે પણ નવરા બેસી રહેવાનું નથી. નવરા મિત્રો આપણે બેસી શકીએ જ્યારે આપણે સ્કૂલ જઈને આવીએ ત્યારે તમે કલાક 2 કલાક રમો, મોજ માણો, એ તો મિત્રો આપણે રમવું જ જોઈએ. પણ હંમેશા આપણે એવું નથી કે આપણે સ્કૂલથી આવ્યા પછી આપણે બિલકુલ ચોપડી હાથમાં ના લઈએ, સ્કૂલમાં પણ બિલકુલ ના ભણીએ, એવું નથી. એ મિત્રો આપણું કર્મ આપણે કરતા નથી. આપણું કર્મ હંમેશા આપણે કરતા રહેવું જોઈએ. તો જોઈએ આગળ. તો કોઈ તાણે કોઈ માણે, તું નવરો નવ રહેજે એટલે કે આ જે આપણી જિંદગી છે, ભગવાને જે આપણને સરસ મજાની જિંદગી આપી છે એ જિંદગીથી આ પૃથ્વી પર અમુક એવા માણસો હશે, તમારી આજુબાજુ પણ તમે એવા માણસો જોયા હશે કે જે પોતાની જિંદગીથી જ કંટાળી ગયા હોય છે. મિત્રો, આપણે એવું નથી કરવાનું. અને અમુક માણસો એવા હોય છે પોતાની લાઈફમાં ગમે એટલા દુઃખો હોય તો પણ તે પોતાના જિંદગીની મજા માણતા હોય છે. જિંદગીના દરેક પળને તે સારી રીતે જીવતા હોય છે અને પોતાની, ભલે તે ગરીબ હોય પણ જો તે પોતાની જિંદગી સારી રીતે જીવી શકે તો મિત્રો આ દુનિયાનો સૌથી અમીર માણસ તે કહેવાય છે. અને ભલે તમારી પાસે કરોડો અબજો રૂપિયા હોય તો પણ તમારી જિંદગીમાં જો શાંતિ ના હોય તો મિત્રો એ પૈસા કશું જ કામના રહેતા નથી. અને આગળ છે તું નવરો નવ રહેજે, વહેજે દુસરી પ્રમાણે એટલે કે આપણે નવરા રહેવાનું નથી. આપણે આપણા ક્ષમતા મુજબ કાર્ય કરતા રહેવાનું છે. તો મિત્રો, અત્યારે તમે ધોરણ 8માં ભણો છો તો તમારું કાર્ય શું છે? તમારું કાર્ય છે તમારે સારી રીતે વાંચન કરવું, ધોરણ 8ની અંદર સારી એવી મહેનત કરવી એટલે પાછળથી તમને પરીક્ષાની અંદર ઓછી મહેનત પડે. તો મિત્રો, તમારે તમારું કામ કરવાનું છે. એટલે કે તમારું અત્યારે કામ શું છે? તો તમને જે સર હોમવર્ક આપે એ હોમવર્ક ટાઈમસર કરવાનું છે અને તમારે લેસન પણ કરી દેવાનું છે. જોઈ શકો છો આ મિત્ર જેવી રીતે પોતાનું કામ પૂરી લગનથી કરી રહ્યો છે એવી જ રીતે આપણે પણ આપણું કામ જે છે, આપણી જે ભણતર છે એ પૂરા લગનથી, તન મન અને ધનથી ગ્રહણ કરવાનું છે. આગળ છે વહેજે તુસરી ગજા પ્રમાણે. અહીંયા તુસરી જે છે એ મિત્રો થશે જવાબદારીઓ, તુસરી ગજા પ્રમાણે. અને ગજા જે છે, ગજાનો મિત્રો અર્થ થશે ક્ષમતા. તો મિત્રો, અહીંયા કવિ કહેવા માંગે છે કે આપણે
પોતાની ગજા પ્રમાણે જવાબદારીઓનો ભાર ઉઠાવવાનો છે. અને દૂસરી શબ્દનો અર્થ થાય છે જે મિત્રો બળદગાડું હોય છે ને, બળદગાડું એની પાછળ તમે જોઈ શકો છો કે બળદના ખભા ઉપર જે લાકડું રાખેલું હોય છે એને મિત્રો ધૂસરી કહેવામાં આવતી હોય છે. પણ અહીંયા કવિએ ધૂસરી શબ્દનો ઉપયોગ જોઈ શકો છો કે આપણે આપણા ખભા ઉપર આપણી ક્ષમતા મુજબ જવાબદારીઓ એટલે કે ભાર ઉચકવાનો છે. તમે અત્યારે વિદ્યાર્થીઓ છો તો તમારી ઉપર ફક્ત ખાલી એટલો જ ભાર છે કે તમારે સારી રીતે ભણવાનું છે. ધીરે ધીરે મોટા થશો એટલે તમારી જવાબદારીઓ વધતી જશે અને ત્યારે તમે દૂસરી પ્રમાણે તમારી જવાબદારીઓ ઉઠાવતા થશો. નેક્સ્ટ આગળ વધીશું આપણે. આગળ છે કામમાં નાવે કદી કચાસ આ તો ઈસતણો આવાસ. આ પંક્તિની માહિતી મેળવીએ આપણે. તો અહીંયા મિત્રો છે કે કામમાં ના આવે કદીય કચાસ એટલે કે કોઈ પણ કામ આપણે ખાલી કરવા ખાતર કરવાનું નથી. કોઈ પણ કામ એટલે કે જો આપણે વાંચવા બેઠા તો ખાલી વાંચવા ખાતર વાંચવાનું નથી, પૂરા તન મન ધનથી વાંચવાનું છે. તમે મિત્રો આ વિડીયો જોવો છો પણ આ વિડીયોને જો તમે અધવચ્ચે જ છોડીને બીજા વિડીયો તરફ જતા રહ્યા, કોઈ સારું સોંગ કે કોઈ સારું સ્ટોરી હોય એ જોવા તમે જતા રહ્યા તો મિત્રો આ તમારું અધકચરું કામ થયું. તમે જો આ વિડીયોની શરૂઆત કરી છે તો વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે, તો જ તમે આ ચેપ્ટર એટલે કે આ કવિતા તમારા મગજની અંદર સારી રીતે ફિટ કરી શકશો, સારી રીતે તમને યાદ રહી જશે. જો યાદ ના રહે તો બીજી વાર પણ જુઓ. જોઈ શકો છો કામમાં નાવે કદીએ કચાસ એટલે કોઈ કામ આપણે અધકચરું કરવાનું નથી. જે કરો તે પરફેક્ટ કરો, ભલે ઓછું કરો પણ પરફેક્ટ કરો. નેક્સ્ટ છે કે આ તો ઈસતણો આવાસ એટલે કે આ પૃથ્વી એ ભગવાનનો આવાસ છે એટલે કે ઘર છે. નેક્સ્ટ આપણે આગળ વધીશું મિત્રો. આગળ છે તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોટી સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. આ જોઈએ મિત્રો આપણે. તો અહીંયા મિત્રો કવિ કહે છે કે તું અથરો, અથરો જે શબ્દ છે એનો અર્થ મિત્રો થાય છે ઉતાવળિયો. અથરો એટલે ઉતાવળ. તો મિત્રો આપણે ઉતાવળિયો સ્વભાવ રાખવાનો નથી. અમુક માણસો હોય છે જે દરેક કામની અંદર ઉતાવળ કરતા હોય છે અને છેલ્લે જઈને ફસાતા હોય છે. તો તું અથરો નવ થાજે એટલે કે ઉતાવળિયો નવ થાજે, જેથી કરીને તું આગળ નીકળી જઈશ અને તારી સાથે કોઈ નહીં હોય. પછી છે થાજે જાવા નવ રેજે વળી ચોટી, અને આપણે ઉતાવળિયા પણ થવાનું નથી. અને મિત્રો અમુક માણસો એવા હોય છે કે ખૂબ જ ઢીલા હોય છે એટલે કે એક જ જગ્યાએ ચોટી રહેવાનું નથી. જો આપણે એક જ જગ્યાએ ઊભા રહ્યા તો મિત્રો આપણાથી બધા માણસો આગળ જતા રહેશે અને આપણે એકલા રહી જશું. આનું મિત્રો આપણે એક સારું એવું ઉદાહરણ આપીએ તો તમે એક બાજુ તળાવનું પાણી પણ જોયું હશે, તમારા દરેકના ગામની અંદર તળાવ હશે, એની અંદર તળાવનું પાણી પણ જોયું હશે અને ક્યારેક તમે નદી પણ જોઈ હશે. જે મિત્રો ખાલી નદી નહીં પણ જેની અંદર પાણી સતત વહેતું હોય એ નદી. તો મિત્રો તળાવનું પાણી તમે આપણે જોઈએ તો મિત્રો આ જોઈ શકો છો, આ એક તળાવ છે અને આ મિત્રો નદી છે. તો તળાવનું પાણી મિત્રો તળાવમાં રહેતું હોય છે. પછી આ નદીનું પાણી જે છે એ મિત્રો સતત વહેતું હોય છે. તો મિત્રો જે તળાવનું પાણી છે એ તળાવનું પાણી એક જ જગ્યાએ રહે છે તો મિત્રો તમને લાંબા ગાળે તળાવનું પાણીની અંદર ગંદકી થતી હોય છે, વાસ આવતી હોય છે. અને નદીના પાણીની અંદર ક્યારેય મિત્રો વાસ આવતી નથી, કારણ કે નદીનું પાણી જે છે એ પોતાનું કર્મ કરે છે એટલે કે હંમેશા વહેતું રહે છે. અને જે તળાવનું પાણી છે એ મિત્રો એક જ જગ્યાએ સ્થિત છે એટલે એ આગળ વહેતું નથી. એટલે મિત્રો આ ફક્ત ઉદાહરણ દ્વારા આપણને એમ સમજવા મળે છે કે આપણે આપણી જિંદગીની અંદર એક જ જગ્યાએ ઊભા નથી રહેવાનું, હંમેશા આગળ ને આગળ વહેતા રહેશો તો જ તમે ચમકશો, નકે તમે તળાવના પાણીની અંદર દુર્ગંધ જેવા થઈ જશો. તો મિત્રો જોઈએ હવે આગળ છે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી એટલે કે જે કંઈ ભગવાન આપણને આપે, જે કંઈ ભગવાન આપણને અન્ન આપે. જો આપણે મિત્રો 5 જણા હોય અને આપણી જોડે ફક્ત ખાલી એક જ કંઈ પણ પડીકું અથવા બિસ્કિટ હોય તો આપણે એકલાએ ખાવાનું નથી, બધાને વહેંચીને ખાશો તો જ તમે સારા ગણાશો. તો મિત્રો આપણે બધું જ જે કંઈ પણ હોય, અહીંયા ફક્ત ખાવાની જ વાત નથી પણ મિત્રો કોઈ પણ હોય, આપણે
વહેંચીને જ ખાવાનું છે અને હળી મળીને રહેવાનું છે. નેક્સ્ટ આગળ વધીશું. તો મિત્રો આનું એક આપણે બીજું ઉદાહરણ લઈએ. તમે ઘરમાં તમારી મમ્મી હશે, કોઈ વખત તમારા ઘરમાં તમારા પપ્પાએ જો બહારથી ખાવાનું લાવ્યું હશે અને જો એમાં ભૂલથી જો થોડુંક ઓછું હોય તો તમારી મમ્મી નહીં ખાય પણ તમને ખવડાવશે. તો વિદ્યાર્થી મિત્રો એ છે પ્રેમ. એવી રીતે આપણે પણ એમનાથી કંઈક શીખવાનું છે, એમનામાંથી કંઈક ગુણો આપણી અંદર ઉતારવાના છે કે આપણે બધાને સરખે ભાગે વહેંચીને ખાવાનું છે, બધાને સાથે લઈને ચાલવાનું છે. તો જ તમે આ જિંદગી સારી એવી જીવી શકશો. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે સુધા સમ સમજી સહિયારી છાસ આ તો ઈસતણો આવાસ. અહીંયા મિત્રો સુધા શબ્દનો અર્થ શું થાય છે એ જોઈએ આપણે. તો સુધા એટલે કે થશે અમૃત. સુધા એટલે અમૃત. સમજી સહિયારી છાસ. તો મિત્રો અહીંયા કવિએ સુધા એટલે કે અમૃત અને છાસનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે કે આપણે અમૃત જેવી છાસ અહીંયા કવિએ ફક્ત ખાલી છાસનો જ ઉપયોગ કેમ કર્યો, દૂધનો ઉપયોગ કેમ ના કર્યો, એવો પ્રશ્ન પણ તમારા મનની અંદર આવશે. તો મિત્રો જે છાસ જે છે એ મિત્રો અમીરના ઘરે પણ હોય છે, ગરીબના ઘરે પણ હોય છે, એ તમે જોયું હશે. તો જે છાસ છે, જો મિત્રો તમે જો છાસ પણ ગ્રહણ કરતા હોય તો તે પણ મિત્રો અમૃત સમાન છે, કારણ કે એ ભગવાને આપેલી છે, આપણને જોઈ શકો છો. તો અહીંયા મિત્રો ખાલી છાસ અને અમૃત એ મિત્રો ખાલી સમજવા પૂરતું છે. અહીંયા કવિ આપણને એમ કહેવા માંગે છે કે આપણે બધાની સાથે રહેવાનું છે, બધાની ભેળું રહેવાનું છે અને બધાને સાથે લઈને ચાલવાનું છે. પછી છે આ તો ઈસતણો આવાસ. એટલે કે આ પૃથ્વી એ ઈશ્વરનું ઘર છે, એની અંદર આપણે મહેમાન બનીને આવ્યા છીએ. અહીંયા આપણે તારું ને મારું કરવાનું નથી, અહીંયા આપણે મહેમાન છીએ પ્રભુના. જોઈ શકો છો. હવે આપણે ચિત્ર જોઈએ. તો આ મિત્રો જે છે અમૃત છે. નેક્સ્ટ આ ભગવાનની ભૂમિ છે, જોઈ શકો છો. આપણે આગળ પણ માહિતી મેળવી ગયા. તો મિત્રો અહીંયા આપણી કાવ્ય સમજૂતી પૂરી થાય છે. હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું. તો આગળ આવે છે શબ્દાર્થ. શબ્દાર્થ વિશે આપણે માહિતી મેળવીએ. ચલો. તો પહેલો છે કે ઈશ. ઈશ આપણે શબ્દ આગળ જોઈ ગયા. તો ઈશ છે કે ધણી, માલિક ને પરમેશ્વર. પછી છે આવાસ. તો આવાસ તો થશે ઘર અને નિવાસ સ્થાન. તો મિત્રો આ તમારે જે ટોટલ શબ્દાર્થો છે એ મિત્રો તમારે તમારી નોટબુકની અંદર પણ લખવાના છે. પરીક્ષાની અંદર મિત્રો સામાનાર્થી શબ્દો જે હોય છે એ આમાંથી પૂછાતા હોય છે અને અમુકની અંદર તમને રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ એ પણ આપેલા હશે. તો એ પણ મિત્રો પાઠ્યપુસ્તકનું જે શબ્દાર્થ વિભાગ હોય છે એમાંથી જ પૂછાતું હોય છે. તો આ મિત્રો તમારે ફરજિયાતપણે તમારી નોટબુકની અંદર લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો જોઈએ આગળ. મિત્રો આ ઈ શબ્દ ફરીથી રિપીટ થઈ ગયો. નેક્સ્ટ છે કે આમંત્રિત. તો આમંત્રિત એટલે કે આમંત્રાયેલું. જો કોઈના લગ્ન હોય તો આપણને આમંત્રણ આપે છે તો એ મિત્રો થશે આપણે એના આમંત્રિત મહેમાનો થયા. નેક્સ્ટ શબ્દાર્થો આગળ જોઈશું. તો અહીંયા છે અતિથિ. અતિથિ એટલે થશે આપણા મહેમાનો. નેક્સ્ટ સ્વામી તો થશે માલિક અને રાજા. આગળ છે દાસ. તો દાસ એટલે કે સેવક અને નોકર પણ લઈ શકાય. આગળ છે હાસ. તો હાશ એટલે કે આપણું હાસ્ય, આપણે જે હસીએ છીએ એ. નેક્સ્ટ છે અખંડ એટલે કે આખું, પૂરેપૂરું, સમગ્ર. પછી છે ધુસરી. તો મિત્રો છે ધુરા. નેક્સ્ટ ગજુ. તો થશે ક્ષમતા અને શક્તિ. નેક્સ્ટ આગળ વધીશું. આગળ મિત્રો આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, એ જોઈએ. તો જમવા માટે થાળીમાં મૂકવું તે. તો જમવા માટે આપણે જો આપણા ઘરે મહેમાન આવીએ તો જમવા માટે આપણે થાળીમાં આપણે જે વાનગીઓ બનાવેલી હોય એ થાળીમાં મૂકીએ એમને મિત્રો શું કહેવાય? પીરસવું. નેક્સ્ટ મિત્રો અહીંયા આપણું કાવ્ય સંપૂર્ણ પૂરું થાય છે. અને મિત્રો આ જે ધોરણ 8 વિષય ગુજરાતીનું પહેલું કાવ્ય છે આ તો ઈસતણો આવાસ. આનું મિત્રો તમારે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન અને સ્વાધ્યાયનું સોલ્યુશન, આ બધા જ સોલ્યુશનો અમારી ચેનલ ઉપર મૂકેલ છે. તો આ તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો અને સારી રીતે સમજીને આના સોલ્યુશનો જો તમારા શિક્ષકોએ તમને હોમવર્ક આપ્યું હોય તમે લખી શકો છો. તમારે ફક્ત લખવા ખાતર લખવાનું નથી પણ સમજીને લખવાનું છે. નેક્સ્ટ મિત્રો
વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો દિલથી આભાર મિત્રો. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો ચેનલ. અને જો બેલ નોટિફિકેશનને હજુ સુધી ઓલ ઉપર પ્રેસ ના કરી હોય તો અચૂકથી પ્રેસ કરજો, કારણ કે અમારા આવનારી વિડીયોની લિંક તમારા સુધી સૌપ્રથમ પહોંચશે. તમે વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકશો. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ધોરણ 8ના આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી હશે. એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો, કારણ કે એ ગ્રુપની અંદર ધોરણ 8ની આવનારી તમામ માહિતીઓ, અમુક મિત્રો ઉપયોગી પીડીએફો પણ અમે તમને ત્યાં પ્રોવાઈડ કરાવીશું. તો તે ગ્રુપની અંદર પણ ભૂલ્યા વગર જોઈન થઈ જજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થાય. અને નેક્સ્ટ તમારે કયા વિષયના કયા ચેપ્ટરનો વિડીયો જોવે છે એ પણ કોમેન્ટ કરજો, જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.